તો ગઈસ માંગોવી સાપેત્રી સહી દ્વારકાધીશ. તો અત્યારે આપણે સાસણમાં છીએ. પહેલાંનો જ વ્લોગ મેં અમુક ક્લિપ લઈ લીધી છે, પણ બહુ મજા આવે એવું છે અહીંયા. તમે પણ આવજો. આજે રજા છે, શનિવાર છે, એટલે બહુ ટ્રાફિક છે શનિ રવિને એના લીધે. અને ગાઈઝ ખરેખર લોકોએ સમજવું જોઈએ, આટલી બધી અહીંયા ગંદકી વેડો ના કરે. પર્યાવરણને બચાવવાનું છે. આપણી આ કોઈ વ્યક્તિએ કર્યું છે તો એને સારું કરીએ તો ભલે, પણ ખરાબય ના કરવું જોઈએ. કારણ કે આના પેટની અંદર આટલો કચરો નાખી દીધો છે, અને કચરો નાખવામાં એને બહુ મહેનત કરી હશે તો જ અંદર કચરો જાય. કારણ કે એવી તો અહીંયા ક્યાંય જગ્યા છે નહીં કે કચરો જાય, અને ડસ્ટબિન અહીંયા જ છે. ક્યાંનું લોકેશન છે? દેવાળિયા. માંગોવી સાપેત્રી સહી દ્વારકાધીશ. અત્યારે અમે આવી ગયા હતા સાસણ, અને સાસણની અંદર વાત તો એવું જ લાગે છે કે હું કાળી થઈ જવાની જ છું. કંઈક તો કાઢીને મેં વધારે કાઢી. તો ગઈશ બહુ મજા આવે એવું અહીંયા વ્યૂ છે. અને હવે કંઈ પ્લાન હતો નહીં આવવાનો, પણ મમ્મીને એવું થયું કે જઈ આવીએ તો આવ્યા છીએ. તો આજનો વ્લોગ એ મસ્ત રહેશે, તો તમે લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. સિંહ જોવા છે, સિંહ અમારે સિંહ જોવા છે ગાઈસ. જોકે ઓલરેડી મારા હેન્ડ ઉપર સિંહ છે. હું લાયન લવર છું, અને અત્યારે ફેસ બહુ મસ્ત આવે છે મારું, એટલે પણ તડકો એટલો જ લાગે છે. તો હવે મળશું આપણે આગળ, શું થાય છે શું નહીં હું તમને બધું ડિટેલમાં કહીશ ગઈશ. ટિકિટ બુકિંગમાં મારું ફેસ નહીં આવતો, ઊંધી આલું તો થાય. હા હવે સારું તો વાંય કોક ભટકાય. તો ગઈશ હવે બન્યા રહેજો વ્લોગમાં. એક બસ જેટલા થાય ને પછી જવાનું. ચલો ગઈશ, 1 2 પાછું 1 2 3 તો બોલી જ નથી. પાછું 1 2 3 સ્ટાર્ટ. મીત અત્યારનો સેલિબ્રિટી છે. હા સેલિબ્રિટી છે. મીત સેલિબ્રિટી છે. નંબર 1440 સી મને જોઈને બસ બોલે.
કે હવે આવ્યો ઓરિજિનલ આવ્યો. તો ગાઈસ આપણે ગમે ત્યાં બહાર ગયા હોય ને એટલે આપણે બધાને જોઈને આપણે કંઈક તો ખાવાનું મન થાય જ. એટલે તડકો બહુ હતો ને તો અમે લઈ લીધી આઈસ્ક્રીમ. શેરિંગ ઇઝ અ કેરિંગ. તો ગઈ સવારે અમારી ઉપડી ગઈ છે સિંહ જવાની અને બહુ સરસ અમે સિંહ જોશું. અમને દેખાશે તો અમે તમને બતાવશું. અને બસ બીજું કંઈ કહેવાનું કેમેરા કરીને હા ગાઈસ તમે લોકો અહીંયા આવ્યા છો કે નહીં, અને જે લોકો નથી આવ્યા એ લોકો અહીંયા આવજો, પણ તડકો ના હોય ત્યારે આવજો. અને બસમાં બેસવાનો તો અનેરો આનંદ છે. તમારે ભણવું મોટો તો આવી જાવ, થોડા ઊંચા થાવ એટલા બધા એની નોલેજ નહીં બધા મોટા ઉછેર કરી દીધા. જરાક એને કેવું રામ એના કોણ પ્રોસેસ સોન પીવા હે જે ભાજી નથી કાઢે ગયો ન કાઢે હું આના કરે કે ઓરા આવો કે ઓરા હું તો હાલે ના કે તો ગાઈસ હરણ દેખાણું, રોજણું દેખાણું, સિંહ દેખાણું, એટલું દેખાણું. આપડી જોઈને રાજી થી આ તો काफी 5 से ये तो दीजिए इसने 100% बोल दिया હજી ઓલી બાજુથી દેખાય. આમ ખરેખર ઘાટા ઝાડમાં બેઠા દેખાય નહીં જો કેમ કરે झाड़वा ऊपर बैठो देख तो रहा है कैमरे में नहीं आया તો જો ઝાડમાં ના
હરખું અવાજ. જોઈ લો જઈ बच्चों के स्कूल पेट से नहीं मिलसे નાના કપડાં હતા. પાણી પીવા જતો લાગે હો. ये पत्थर थे वो बेटा आगे बैठा वो बैठ के नहीं जाएगा अच्छा नहीं दिख रहा ये बेटे दो तीन क्यों ना ये बेटे दो तीन बैठे સાઈઝ માં ઓલા કરતા સારા ये एक फोटो पाछળ આ 3-4 પીજો वाह અરે એમલી કેટલા હજી ઓલી સાઈડ થી પેસે આવી ગયા સી જા, હા, બરોબર. એને તો લઈ લીધો અંજલી બેન નો ચોખા આવશે બાજે તો મજા આવે, ચોખા. નહીં ને એક્સાઇટેડ સિંહ જોયો મજા આવી કાયમ જોયો? સિંહ કાયમ જોઈ દીપડા જોવા આવ્યા દીપડા જોઈ કેવો વાઘ તમારો નથી જોયા. એક્સપિરિયન્સ છે વાઘ, ખૂબ વાઘ, સરસ ખૂબ સરસ વાઘ હો. હા મજા આવી ખૂબ સરસ ખૂબ મજા આવી આટલી નજીકથી દીપડા જોવાની અને તમે બધા પણ આવજો અહીંયા બહુ મજા આવે છે અને સફારી બુક ન કરતા મીન્સ કે જીપ્સી આવે ને એ બુક ન કરતા બસમાં સૌથી વધારે મજા આવે ઓમ તો અમને આવા સિંહ જોવા ન મળ્યા પણ તમે આમાં ફોટામાં જોઈ લ્યો કદાચ ચોમાસામાં આવો જ માહોલ હશે કારણ કે આ રિયલ ફોટા છે બસમાં ને એમાં છે કાઉન્ટ કરી ઘણી ઉપરના પૈસા હાથમાં ચેન્જ રાખજો ગઈઝ અહીંયા છે શોપ કે તમે તમારી મેમરીઝ માટે તમે અહીંયા લઈ શકો છો આવા ટી શર્ટ્સ ગાઈઝ આ છે ને સળીઓ અને વાઇસરથી બનાવેલું છે અને આની કલાકૃતિ બહુ સરસ છે અને ગાઈઝ ખરેખર લોકોએ સમજવું જોઈએ આટલી બધી અહીંયા ગંદકી વેડો ના કરે પર્યાવરણને બચાવવાનું છે આપણી આ કોઈ વ્યક્તિએ કર્યું છે તો એને સારું કરીએ તો ભલે પણ ખરાબય ના કરવું જોઈએ કારણ કે આના પેટની અંદર આટલો કચરો નાખી દીધો છે અને કચરો નાખવામાં એને બહુ મહેનત કરી હશે તો જ અંદર કચરો જાય કારણ કે એવી તો અહીંયા ક્યાંય જગ્યા છે નહીં કે કચરો જાય અને ડસ્ટબિન અહીંયા જ છે તો ગાઈસ મેં તમને હમણાં જે વિડીયોમાં બતાવ્યું કે આખી કલાકૃતિ હતી બહુ ગૌરવની વાત હતી કે કોઈ એવા આર્ટિસ્ટે એટલી મહેનત કરી અને એ અહીંયા રાખ્યું હતું તો આપણે આર્ટની કદર કરવી જોઈએ આપણે અહીંયા આવ્યા છીએ આપણે ફરવા આવ્યા છીએ તો આપણે હરેક વસ્તુની જાળવણી કરવી જોઈએ બસ વધારે તો કંઈ કહેવાનું નથી કારણ કે બહુ બધા તમે ભણેલા છો હું આવી જાવ એમાં કે કચરો ના કરવો જોઈએ ક્યાંય પણ અને ગંદકી અને કોઈ કલાકૃતિને બગાડવાનું કામ તો ના જ કરવું જોઈએ જોતા જો હારું હોય તો જવા હારું હોય તો જવા તો તને કેવું લાગ્યું બાય બાય
5 મિનિટ બંધ તું કઈ બને સુમા હામું બનાવતા ગેસના રોટલા આમ અસલ થાય તો વશમાં હાવ કાસા હોય. આ શું હું નાની હતી ને તો આમ કરતી, પછી આમ કહું બાડ જો લોટ બરાબર છે, પછી આમ આંગળી કરીને કેક બરાબર છે આમ કરો તો બરાબર. અમારી છોકરી 8 વર્ષની હતી ને શીખવાડી દીધી. 8 વર્ષની હતી ને તે દીના રોટલા શીખવાડી દીધી. એટલે મારી દીકરી એવડો એવડો નહીં અંજલિ. ઓલો કર્યો તો ને પેલા ઈ લોટ વધશે ને આજ ઓલું આમ કરીશ. હું કરું ત્યાં તમે આજે બપોરના કહેતા હતા કે આજે યાત્રીબેનના જમવા આવ્યો. બપોરે અહીં સૂતી હતી. આવડી ગયા મને આવડે રોટલા કરતા તે દી કહેતા હતા કે મને આવડે ન હા આપણે બે ઠીક આપણે દેખાતા બધા તે દી આ રોકાઈ જવાનું છે. એના કરે અમે દવા લેવા આવતા કિશોરભાઈ મોવાણી દવાખાનું છે ને ત્યાં. માવાણી હા હજી મારી દવા ચાલુ છે ત્યાં આવું લાગશે ભૂલ છે બસ સ્ટેન્ડ પાસે. હાલ હા હું લાગશે ભૂલ છે લગભગ પૂરો છે. બસ સ્ટેન્ડ પાસે ચીખલિયાની સામે. શું લાગશે ફૂલ છે નહીં હા ફૂલે જ ને, ફૂલો જ છે જ. ફૂલવાનું હું એમ સમજી કે ફૂલ લાગે એટલે હું એમ કહું હા નહીં પાણી પૂરે હોય પૂરે તો કઈ વાંધો એ નહીં. કઈ દન ખરો ના ના ફૂલો જ છે જો સરસ. વાહ વાહ અંજલિ. લીલો હોય ને રાખો આ કિંગ આટલા અને આ ઓલું બેવડી.